રાજકોટમાં મહાવીર જન્મ કલ્યાણક પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી। ઐતિહાસિક મણિયાર દેરાસરથી વિશાળ શોભાયાત્રાનું કરાયું પ્રસ્થાન। રાજકોટ શહેરમાં જૈન ધર્મના 24મા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની અત્યંત ભક્તિભાવ અને હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી। આ પવિત્ર અવસરે નગરના મુખ્ય રાજમાર્ગો પર એક વિશાળ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર જૈન સમાજ ભારે આસ્થા અને ઉમંગ સાથે જોડાયો હતો। આ ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન શહેરના ઐતિહાસિક મણિયાર દેરાસર ખાતેથી કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ શ્વેત વસ્ત્રોમાં સજ્જ થયેલ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દેરાસર પરિસરમાં ઉમટી પડ્યા હતા। ભગવાનના શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના સંપન્ન કર્યા બાદ પારંપરિક વાજિંત્રોના સૂર અને તાલ સાથે આ ધાર્મિક યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેણે સમગ્ર શહેરનું વાતાવરણ ધર્મમય બનાવી દીધું છે। યાત્રાના સમગ્ર માર્ગ દરમિયાન ઉપસ્થિત જૈન શ્રાવક શ્રાવિકાઓ દ્વારા ત્રિશલા નંદન વીર કી જય બોલો મહાવીર કીના ગગનભેદી જયઘોષ સાથે નગરમાં પ્રભુની જય જયકાર કરવામાં આવ્યો હતો। આ ધાર્મિક મહોત્સવ થકી ભગવાન મહાવીરના અહિંસા, કરુણા અને શાંતિના કલ્યાણકારી સંદેશને જનમાનસ સુધી પહોંચાડવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો। રાજકોટના સ્થાનિક નાગરિકોએ પણ ઠેર ઠેર પ્રભુની આ રથયાત્રાનું અત્યંત ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। જન્મ કલ્યાણક મહોત્સવનો દિવસ છે। આજે ભગવાન મહાવીરે આપણને જે સંદેશો આપ્યો છે કે સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય એ સમગ્ર વિશ્વ માટે ખૂબ જરૂરી છે। ભગવાન મહાવીરે કીધું છે કે અહિંસા પરમો ધર્મ, નાનામાં નાના જીવને બચાવીએ, જીવો અને જીવવા દો, અને ક્ષમામાં જ શાંતિ છે। ત્યારે આજે જ્યારે સમગ્ર વિશ્વમાં અશાંતિ અને યુદ્ધનું વાતાવરણ છે, ત્યારે ભગવાન મહાવીરનો સંદેશો દરેક જન સુધી પાડીને આપણે વસુદેવ કુટુંબકમની ભાવનાથી એક થઈને દરેક લોકોને શાંતિ આપીએ, દરેક નાનામાં જીવની આપણે રક્ષા કરી શકીએ। એ જ પ્રભુ મહાવીરના ચરણોમાં વંદન।